કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ બધાને. આજનો દિવસ થઈ ગયો છે નેક્સ્ટ, અને આજે આપણે કંઈક નવું કરીએ પાછું. જેમ કાલે આપણે નવું કર્યું તેમ તો આપણે આજે થઈ ગયા છીએ ફ્રેશ થઈને આપણે જો આછા કપડાં પહેરી લીધા છે, કેમ કે હવે થઈ ગયો છે ઉનાળો શરૂ. એટલે ઉનાળામાં થાય ગરમી, એટલે આછા કપડાં જ પહેરવા પડે. એમાં ગરમ કપડાં કે જાડા કપડાં ન ચાલે, એટલા માટે આપણે આછા કપડાં આજે પહેરી લીધા છે નક્કી કરીને. અને હવે આપણે જોઈએ તો હવે જઈએ છીએ અમે નાસ્તો કરવા. તો આપણે નાસ્તો કરીને પછી તમને જે કાંઈ હશે એ જણાવું. આપણે જઈ રહ્યા છીએ દૂધ લેવા, દૂધ લઈને આવીએ. આપણે ઓફિસે પાણી નહોતું તો પાણી પણ લઈ જવાનું છે સાથે. થઈ ગયા છીએ રેડી ઓફિસે જવા, અને આપણે જઈ રહ્યા છીએ ઓફિસે. વચ્ચે ખવડાવશું ગાયને ઘાસ, અને ઘાસ ખવડાવીને પછી નીકળશું ઓફિસે. આજે 3-4 ગાયું છે ને એ સ્પેશિયલ મારી વાટે હોય છે, કેમ કે અહીંયા કોઈ ઘાસ ખવડાવતું નથી, એટલે મારી વાટે હોય છે. આપણે આવી ગયા છીએ ઓફિસ, તો થોડુંક પીસી પર કામ પતાવી દઈએ. તો આપણે છે ને દુકાને સામાન દેવા આવ્યા હતા, અને સામાન દેવાની જગ્યાએ દુકાન બંધ છે અત્યારે. તો શું કરવું, હવે એને ફોન કરવો કે શું કરવું? મિત્રો આપણે આવ્યા હતા સરથાણા જકાત નાકા, અને ત્યાં છે ને મસાલા પણ બહુ જોરદાર મળે છે, ફૂલ ટેસ્ટી. જેને પણ ટેસ્ટ કરવો હોય કરી શકે છે. ત્યાં એક નંબર મસાલા પાઉં મળે છે, જે આપણે આજે ટેસ્ટ કર્યો હતો. હું તમને ફોટો શેર કરી દઈશ, તમે જોજો. અને જો તમને પણ અહીંયા નીકળતા હોય તો તમે પણ નાસ્તો કરજો. હાર્ડવેરની દુકાને બેઠા છીએ ને આપણને કાંઈ ઓર્ડર મળ્યો નથી. આજે એક પણ દુકાનનો કાંઈ ઓર્ડર આવ્યો નથી, અને હવે બહુ ખરાબ વાત કહેવાય. કંઈ નહીં, પણ હવે શું કરીએ, નથી આવ્યો ઓર્ડર. તો ઓફિસે જાશું અને કંઈક કહેશું. હવે આન્સર તો દેવો જ પડશે શેઠને. શું આન્સર દઈએ અને શું કહીએ, અને શેઠ હું કે એ જોઈએ હવે.